અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે જૂનવાણી મકાન ધરાશાયી થયું હતું। જૂનું મકાન ધરાશાયી થતાં વૃદ્ધ મકાન માલિક આ કાટમાળમાં ફસાઈ ગયા હતા। જોકે સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ 108ને જાણ કરવામાં આવી હતી। જોકે 108 પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ધીરુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જોકે ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ઈજાગ્રસ્ત ધીરુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। જૂનું મકાન ધરાશાયી થતાં મકાન માલિકનું કરુણ મોત નીપજ્યું છે। આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશાયી થતાં મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશાયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતાં સરપંચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા। જે લોહી લુહાણ હાલતમાં હતા તેમને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। આ મકાન મોડી રાત્રે આજે ધરાશાયી થયું હતું અને જર્જરિત મકાન હતું। આજે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।